છોટાઉદેપુર જિલ્લાના સિંગપુરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વન વિભાગના આઈએફએસ અધિકારી ડોક્ટર ગંગાશરણ સિંઘે બાળકોને આપી સલાહ. બાળકોમાં જોવા મળતા કુપોષણ અંગે ચિંતા વ્યક્ત કરતા ડોક્ટર ગંગાશરણ સિંઘે જણાવ્યું કે જે બાળકો કુપોષિત છે તેમના વાલી માવા ખાતા હશે અથવા દારૂ પીતા હશે. એટલું જ નહીં, અધિકારીએ બાળકોને તેમના વાલીઓ દારૂ પીતા હોય તો સત્યાગ્રહ કરવાની અને તેમને પપ્પા ન કહેવાની અપીલ પણ કરી દીધી. પપ્પા બોલવાના બંધ કરો એમને કહેવાય કે જ્યારે સુધી તમે છોડશો નહીં ત્યારે સુધી તમે મારા પપ્પા નહીં. ઠીક છે बेटा, जो कुपोषित है उनके पप्पा जरूर मावा खाते होंगे या दारू पीते होंगे. बॉर्डर का इलाका मुझे पता है, इस इलाके में दारू लोग बहुत पीते हैं और सुबह सुबह नाश्ता करके नहीं आते, सुबह सुबह दारू पीते चलते हैं. जब नाश्ता नहीं करोगे सुबह, खाली पेट दारू पेट में जाएगा तो पेट की आंतड़ियां जल जाएंगी. અધિકારીના આ નિવેદનથી આદિવાસી સમાજમાં ભારે રોષ છે. કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાએ નિવેદનને વખોડીને અધિકારી જ પીધેલ હોય તો જ આવું નિવેદન આપે તેમ કહ્યું. સાથે જ આ અધિકારી પર ચોખવટ કરવાનો પડકાર ફેંકીને સરકાર આવા અધિકારી સામે કાર્યવાહી કરે તેવી માંગ કરી. મા બાપને હંમેશા અમારી ભાષામાં માને આયા કહે અને બાપને બાહ કહે. એ તો વર્ષોથી અમારી પરંપરા છે. અને તમે કેવી રીતના કહી શકો કે તમારા પપ્પાને દારૂ પીધા હોય તો એમ કે તમારા બાપને કહેવાનો, તો તને બાપ કહેવામાં અમે આવશું? તું અમારું પૂરું કરે છે. પૂરું કરનાર તો છોકરાના મા બાપ હોય છે. એટલે ચોક્કસ આ અધિકારી પોતે દારૂ પીધો હશે અને ત્રેવડો હોય તો અહીંયા આવીને ચોખવટ કરે છોટા હાટમાં બજારમાં આદિવાસીની વચ્ચે, આદિવાસી સમાજની વચ્ચે એણે ભૂલ કરી છે અને ભૂલ સામે પગલાં સરકાર ચોક્કસ લેવા જોઈએ.